નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે એક મહત્વનો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ કે જેમાં ઘણી વખતે આપણને તકલીફ પડતી હોય છે, કન્ફ્યુઝ થતા હોઈએ છીએ અને એ ટોપિક જે 9મા ધોરણથી 12મા ધોરણ સુધી બહુ જ મહત્વનો ટોપિક છે અને એ ટોપિક છે અને એમાં બે શબ્દો છે। કયા બે શબ્દો છે? એક શબ્દ છે ઇફ અને બીજો શબ્દ છે અનલેસ। તો મિત્રો, આને જ્યારે ટોપિક પરીક્ષાની અંદર પૂછાતો હોય ત્યારે એક ફંક્શન તરીકે પણ પૂછાતો હોય છે। તો ફંક્શનનું નામ કયું? તો આ શું બતાવે છે? શરત બતાવે। શું બતાવે? શરત। અને શરત બતાવતું હોય તો એને કન્ડિશન કહેવાય। શું કહેવાય? કન્ડિશન। એટલે પરીક્ષાની અંદર તમને ઓપ્શનની અંદર શોઈંગ કન્ડિશન આવો ટોપિક લખેલો હશે, શોઈંગ કન્ડિશન। તો આને શું કહેવાય? શરત દર્શાવવી। શરત દર્શાવવી, બરાબર। હવે આપણે એનો અર્થ જાણીએ કે ભાઈ ઇફ એટલે શું અને અનલેસ એટલે શું। ઇફનો મતલબ શું થશે? તો જો તો। અને અનલેસનો મતલબ શું થશે? તો જો નહીં તો, બરાબર। તો અહીંયા આપણને દેખાય છે કે ભાઈ ઇફ શું બતાવે છે, અનલેસ શું બતાવે છે, જો તો એ શું બતાવે છે? શરત દર્શાવે છે। બીજું કે જો તો એ હકાર અર્થ બતાવે છે। કેવો અર્થ બતાવે ભાઈ? હકાર અર્થ। કેવો અર્થ બતાવે છે? હકાર। તો અહીંયા આપણે લખીશું હકાર અર્થ દર્શાવે છે। જ્યારે જો નહીં તો, જો નહીં તો એ કેવો અર્થ બતાવે? તો એ કેવો અર્થ બતાવે? નકાર અર્થ બતાવે। તો ખબર પડી ગઈ આપણને કે ઇફ એટલે શું અને અનલેસ એટલે શું, બરાબર। હવે આને આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો? હવે ઇફ જ્યારે વાપરતા હોય ત્યારે આપણે શું આપણને ધ્યાનમાં રાખવાની કે એક તો પહેલાં એની આપણે વાક્ય રચના નક્કી કરીશું। શું નક્કી કરીશું? વાક્ય રચના। હવે પહેલાં આપણે જોઈએ ઇફ વિશે વાત કરીએ। ઇફ, હવે ઇફની વાક્ય રચના શું? તો વાક્ય રચનાની અંદર આપણે ધ્યાન શું રાખવાનું છે? તો એ આપણે જોઈશું પહેલાં વાક્ય રચના। તો પહેલાં આપણે શું આવશે ભાઈ? ઇફ। પહેલું શું આવશે? શરૂઆતની અંદર આપણે મૂકીશું ઇફ। પછી બીજા નંબરે કર્તા મૂકવાનો। શું મૂકીશું? કર્તા। કર્તા કયા કયા હોઈ શકે? આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે અને બીજું કોઈ પણ વ્યક્તિનું નામ હોય, કોઈ પણ પ્રાણી પક્ષીનું નામ હોય, બરાબર, એ કર્તા તરીકે વપરાય છે। અને બીજા નંબરે આપણે શું મૂકીશું? તો ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું? મૂળ રૂપ આવે। કયું મૂળ રૂપ ભાઈ? ક્રિયાપદનું ટુ વગરનું, એટલે કે મૂળ રૂપ। અને જો ત્રીજો પુરુષ હોય તો શું લગાડવાનું? એસ કે ઈ એસ। આ ક્યારે વપરાય? ત્રીજો પુરુષ એક વચન, બરાબર। અને પ્લસ આપણે અહીંયા શું મૂકીશું? કર્મ। હવે થયું શું કે ભાઈ આ જે ઇફ વાળું પહેલું વાક્ય થયું એ મુખ્ય વાક્ય થયું। કયું વાક્ય થયું? મુખ્ય વાક્ય। પણ હવે આપણે એને શામાં ફેરવવાનું છે? ગૌણ વાક્યમાં। હવે ગૌણ વાક્યની અંદર પાછળ કયો કાળ થાય? આ કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ થયો। કયો કાળ? સાદો વર્તમાન। પણ પાછળ જે બીજું વાક્ય જે ગૌણ વાક્ય વપરાય એ ગૌણ વાક્યની અંદર આપણે કયો કાળ વપરાય? તો ભવિષ્ય કાળ આવે। કયો આવે? સાદો ભવિષ્યકાળ। અને સાદા ભવિષ્યકાળની રચના આપણને આવડતી હોવી જોઈએ। કર્તા પ્લસ શું મૂકીશું? શેલ કે વિલ અને પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને પ્લસ કર્મ। તો આ શું થયું? વાક્ય રચના થઈ। હવે આપણે આના પરથી આપણે શું કરીશું? વાક્ય બનાવીશું। હવે કેવું શરત દર્શક વાક્ય હોવું જોઈએ? હવે શરત દર્શક વાક્ય કેવું? દાખલા તરીકે જો તોનો ઉપયોગ આપણે થવો જોઈએ વાક્યની અંદર। પહેલાં શરૂઆતમાં દાખલા તરીકે જો તમે ઝડપથી ચાલશો તો તમે વહેલા પહોંચશો।
તો આ શું થયું ભાઈ? જો અને તો. અહીંયા આપણે શું વાપર્યું? જો તો. અને આ કયો કાળ થયો અને આ કયો કાળ થયો? તો અહીંયા જુઓ, તમે ઝડપથી ચાલશો એ સાદો વર્તમાન કાળ થયો, તમે વહેલા પહોંચશો એ ભવિષ્યની ક્રિયા છે, એટલે આ કયો કાળ થયો? ભવિષ્ય કાળ થયો. તો આપણે આ વાક્ય રચનાનો ઉપયોગ કરી અને આપણે એનું વાક્ય બનાવીએ તો વાક્ય કેવું બનશે જુઓ. તો પહેલાં ઇફથી શરૂઆત કરીશું. ઇફ કરતા શું છે ભાઈ? તમે. તમે હોય તો કરતા હમણાં આપણે શું મૂકીશું? સર્વનામ યુ. અને ચાલવું એટલે શું થશે? વોક. અને પછી વિશેષણ કયું છે ભાઈ? ઝડપથી, એટલે અહીંયા મૂકીશું વોક ફાસ્ટ. ઇફ યુ વોક ફાસ્ટ, પછી કોમા કરવાનું. શું કરીશું? કોમા. અને પછી ભવિષ્યકાળ, તમે વહેલા પહોંચશો. તમે એટલે અહીંયા શું કરતા? યુ. પછી યુની જોડે કયું વપરાશે? ક્રિયાપદ વિલ. અને પહોંચવું એ ક્રિયાપદ, તો એનું થશે રીચ. અને વહેલા એટલે અર્લી. તો આ વાક્ય આપણું થઈ ગયું. પરીક્ષાની અંદર ખાલી જગ્યા પણ અહીંયા પૂછાય કે ભાઈ ઇફ યુ ખાલી જગ્યા અને કૌંસમાં તમને આપ્યો વોક, તો બરાબર. તો અહીંયા શું થાય? એનું એ રૂપ જ આવશે. કયું રૂપ? એ ક્રિયાપદનું મૂળ રૂપ. પણ અહીંયા જો ત્રીજો પુરુષ હોય તો અહીંયા આપણે ક્રિયાપદના છેડે શું મૂકી દઈશું? વોક્સ. ઓકે. અને પાછળનું વાક્ય હતું એમના એમ કે યુ વિલ રીચ, અને અહીંયા શું થશે? હી વિલ રીચ અર્લી. તો શું થશે? ઇફ યુ વોક ફાસ્ટ તો યુ વિલ રીચ. પાછળ પણ ખાલી જગ્યા પૂછી શકાય અહીંયા, બરાબર. ઇફ યુ વોક ફાસ્ટ યુ ડેશ અર્લી, બરાબર. તો અહીંયા ખાલી જગ્યા હોય અને કૌંસની અંદર શું આપ્યું હોય? રીચ ઓપ્શન આપેલું હોય. તો મિત્રો શાના પરથી ખબર પડે કે ઇફ વાળું વાક્ય છે? પહેલું સાદો વર્તમાન કાળ છે, તો પાછળનો કાળ કયો છે ભાઈ? ભવિષ્ય કાળ છે. તો અહીંયા જે ખાલી જગ્યા હોય એમાં પહેલાં વિલ નક્કી કરવાનું અને પછી જે ક્રિયાપદ હોય એનું મૂળ રૂપ મૂકવાનું. તો વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ આપણું શું થઈ ગયું? વાક્ય થઈ ગયું. ઇફ યુ વોક ફાસ્ટ યુ વિલ રીચ અર્લી. ઓકે. સેકન્ડ જોઈએ આપણે. દાખલા તરીકે બીજું વાક્ય કે જો તેણી સખત મહેનત કરશે તો તે ફર્સ્ટ ક્લાસ મેળવશે. તો આ પણ ઇફથી આપણે જોડવાનું છે. તો કેવી રીતે વાક્ય બનશે? ચલો. તો અહીંયા પહેલાં આપણે જોઈએ, પહેલું શરૂઆતમાં શું મૂકીશું? ઇફ. પછી કરતા કોણ છે? તેણી. તેણી એટલે અહીંયા શું થશે? સી. પછી શું? મહેનત કરવી. મહેનત કરવી એટલે વર્ક. પણ અહીંયા કયો પુરુષ છે? ત્રીજો પુરુષ છે, તો અહીંયા મૂકીશું વર્ક્સ. અને પછી લખીશું ભાઈ વિશેષણ કયો? ઇફ સી વર્ક્સ હાર્ડ. તો પાછળ કયો કાળ લેવાનો? ભવિષ્યકાળ. કયો કાળ લઈશું? ભવિષ્યકાળ. તો તેણી કરતા છે, તો અહીંયા ફરીથી આપણે મૂકીશું સી. અને પછી શું થશે? વિલ. અને મેળવવું એટલે ગેટ. અને પછી આપણે મૂકીશું ફર્સ્ટ ક્લાસ. તો અહીંયા મૂકી દેવાનું ફર્સ્ટ ક્લાસ. તો આપણે ઇફના 2 ઉદાહરણ આપણે જોયા. હવે આપણે કયો ટોપિક શીખવાનો છે ભાઈ? તો અનલેસ. હવે કયું શીખીશું આપણે? અનલેસ. તો અનલેસની વાક્ય રચના કેવી રીતે બને તો એના વિશે જોઈએ. તમકો બહુ ઝાઝો ફરક છે નહીં. પહેલાં શું મૂકીશું? અનલેસ, બરાબર. પછી મૂકીશું કરતા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ. અને જો ત્રીજો પુરુષ હોય તો શું લગાડવાનું? એસ કે ઈએસ અને પ્લસ શું આવશે? કર્મ. એટલે આ કયો કાળ થયો? તો સાદો વર્તમાન કાળ, બરાબર. હવે પાછળ ભવિષ્યકાળ જ રહેશે, પણ હવે શું કરવાનું શું છે જુઓ. તો અહીંયા પહેલાં આપણે શું કરીશું ભવિષ્યકાળ માટે? તો પહેલાં કરતા, પછી સેલ અને વિલ, જે આપણે અગાઉ શીખી ગયા. વિલ પ્લસ એમાં ક્રિયાપદનું મૂળ રૂપ હતું, પણ હવે આપણે શું કરવાનું? વચ્ચે નોટ ઉમેરીશું. કેમ કે આ કેવો અર્થ બતાવે છે? નકાર અર્થ બતાવે. કેવો અર્થ બતાવે છે મિત્રો? નકાર અર્થ. તો આ વાક્ય અકાર છે, તો આ વાક્યને આપણે શું કરી દેવું પડશે? નકાર કરવું પડશે. તો શેલ વિલ નોટ અને પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ
અને પ્લસ કર્મ. તો હવે આપણે ઉદાહરણ જોઈએ કે જો તે મને આમંત્રણ આપશે નહીં તો હું હાજરી આપીશ નહીં. જો તે મને આમંત્રણ આપશે નહીં તો હું હાજરી આપીશ નહીં. તો અહીંયા જુઓ આ વાક્ય નકાર છે પણ અહીંયા નકાર આપણે લખ્યું નથી. કેમ? કારણ કે અનલેસની અંદર નકારનો ભાવ છે માટે આપણે એમાં નકાર કરીશું નહીં. પણ પાછળનું વાક્યમાં અનલેસ વાપરવાનું નથી, ભવિષ્યકાળ વાપરવાનો છે. ત્યાં આપણે શું કરીશું? શેલ વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને પ્લસ કર્મ એ રીતે વાપરીશું. તો હવે આપણે વાક્ય બનાવીએ તો કેવી રીતે બનશે? તો જુઓ પહેલાં શરૂઆતમાં શું મૂકીશું? અનલેસ. પણ કરતા તે છે તો આપણે શું મૂકીશું? હી. પણ કરતા ત્રીજો પુરુષ છે તો ક્રિયાપદના છેડે શું લગાડીશું? SKES. તો અહીંયા ઇન્વાઇટ, આમંત્રણ આપવું એટલે શું થશે? ઇન્વાઇટ. પણ ત્રીજો પુરુષ હોય તો શું થશે? ઇન્વાઇટ્સ. અને મને એટલે મી. અનલેસ હી ઇન્વાઇટ્સ મી. તો પાછળનું વાક્ય શું થશે? આઈ. કરતા આઈ છે તો આઈ શેલ. આઈની જોડે શું વાપરવાનું? શેલ. નોટ બી અને પ્રેઝન્ટ એટલે કે હું હાજરી આપીશ નહીં. તો પાછળનું વાક્ય શેલ, નોટ અને પછી બી પ્રેઝન્ટ. બરાબર? અહીંયા હાજર હોવું એટલે શાના માટે? બી પ્રેઝન્ટ તરીકે ક્રિયાપદનો ઉપયોગ કરી શકાય છે. હવે મિત્રો એવું કે ભાઈ જો બીજું વાક્ય છે કે જો તેઓ સારું રમશે નહીં તો તેઓ મેચ જીતશે નહીં. શું કહે છે? તેઓ સારું રમશે નહીં તો મેચ જીતશે નહીં. તો હવે આપણે શું અનલેસનો ઉપયોગ કરીશું? અનલેસનો ઉપયોગ કરતી વખતે આપણે શું ધ્યાનમાં લઈશું? ચલો, તો પહેલાં અનલેસ કરતા કોણ છે? તેઓ. તો અહીંયા શું થશે? ધે અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે પ્લે અને સારું રમવું એટલે વેલ. તો અનલેસ ધે પ્લે વેલ, જો તેઓ સારું રમશે નહીં તો કોમાં પાછળનું વાક્ય ભવિષ્યકાળ કે ધે વિલ નોટ અને જીતવું એટલે શું થશે? વિન ધ મેચ. તો મિત્રો અનલેસ વિશે જોયું. હવે આ અનલેસમાં આપણે આ જ વાક્યને શામાં ફેરવવું છે? ઇફમાં ફેરવવું છે. શામાં ફેરવવું છે? ઇફ. આ વાક્યને આપણે ઇફમાં ફેરવીએ, આ વાક્યને પણ આપણે ઇફમાં ફેરવીએ તો શું ફેરફાર થાય? તો ધ્યાન રાખો, અનલેસ નીકળી જશે. શું થશે? અનલેસ નીકળી જશે. અનલેસની જગ્યાએ આપણે શું વાપરીશું? ઇફ. બરાબર? હવે આ નકાર છે વાક્ય, તો આ વાક્યને આપણે નકાર કરવું પડશે. તો અહીંયા આપણે શું કરીશું? ઇફ ધે. અને આને નકાર કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? ડુ કે ડઝ. આમાં ત્રીજો પુરુષ હોય તો ડઝ, ત્રીજો પુરુષ ના હોય તો ડુ વાપરીશું. તો ઇફ ધે ડુ નોટ પ્લે વેલ. તો થઈ ગયું. જો તેઓ સારું રમશે નહીં તો શું થશે? પાછળનું વાક્ય એમના એમ ધે વિલ નોટ વિન ધ મેચ. થઈ ગયું. હવે ઉપરનું વાક્ય છે, આ ઉપરના વાક્યને પણ આપણે ઇફમાં ફેરવવું છે. તો શું કરીશું? ચલો, ઉપરનું વાક્ય પણ ફેરવીએ તો શું થશે? અનલેસની જગ્યાએ આપણે શું વાપરી દઈશું? ઇફ વાપરીશું. હી એમના એમ. હવે અહીંયા જુઓ ઇન્વાઇટ્સ છે એટલે ત્રીજો પુરુષ છે, SKES લગાડીશું. શાના SKES લાગેલો છે તો આપણે શાનો ઉપયોગ કરીશું? ડઝનો. અહીંયા SKES નહોતો લાગેલો તો આપણે શાનો ઉપયોગ કર્યો? ડુ નોટનો ઉપયોગ કર્યો. પણ અહીંયા આપણે શું કરીશું? ડઝ નોટ વાપરીશું. તો ઇફ હી ડઝ નોટ ઇન્વાઇટ મી. હવે આપણે એસ કાઢી નાખવાનો છે. કેમ? કારણ કે અહીંયા ડઝનો ઉપયોગ કરી દીધો છે. તો ઇફ હી ડઝ નોટ ઇન્વાઇટ મી તો આઈ
શું થશે? શેલ નોટ અને બી પ્રેઝન્ટ. શું થશે? બી પ્રેઝન્ટ. તો મિત્રો ઇફ અનલેસ વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેં બતાવેલી છે, મેં શીખવાડી છે. તો જો વિડીયો પસંદ આવતો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.